સાવધાન રહ્યો, મારું મન પાપ ન કરે. સંસારી તે છે જે તનને હાચવે છે, જે ધનને હાચવે છે એ સંસારી છે. તન અને ધન કરતા પણ જે મનને વધારે હાચવે છે એ સંત છે. તમારા મનને હાચવજો. આજકાલના લોકો કપડા બહુ હાચવે છે. કેટલાક તો એવા થયા છે ચંપલ પણ બહુ હાચવવા લાગ્યા છે. કેટલીક માતાઓ અથાણાને બહુ હાચવે છે. વારંવાર અથાણું જુએ છે. અથાણું કઈ બગડતું તો નથી ને? અથાણું બગડી જાય તો નવું મળશે, મન બગડી જાય તો લાખ રૂપિયા આપો, કોઈ ઠેકાણે બજારમાં નવું મન મળશે. બીજું બધું પૈસાથી મળે છે. મન બગડી જાય તો કોઈ ઠેકાણે નવું મન મળતું નથી. મનને હાચવે એ સંત છે. તમારા મનને તમારે જ હાચવવાનું છે. મનને ભય લાગે તો પાપ છોડે છે. મરણના દુઃખનું સ્મરણ રાખજો. કોઈનું મરણ જોયું હશે. મરણના સમયે જીવ અતિશય વ્યાકુળ થાય છે, બહુ તડપડે છે, અને ત્યારે શરીરમાંથી જીવ બહાર નીકળે છે. અંતકાળમાં અતિ દુઃખ છે. મરણના દુઃખને ભૂલશો નહીં. સાધારણ માનવ જયારે પાપ કરે છે ત્યારે એવું સમજે છે હું મરવાનો નથી અને મને કોઈ પૂછનારો નથી. એ બરાબર યાદ રાખે કે મરવું જ પડશે. એ પાપ નહીં કરી શકે. એવું સાંભળ્યું છે જેને ફાંસીની સજા થવાની હોય છે એને 2-4 કલાક પહેલા સરકાર એમ પૂછે છે મીઠાઈ ખાવી છે, કોઈને મળવું છે. જે જાણે છે 2-3 કલાક પછી ફાંસીની સજા થવાની છે, હું મરવાનો છું, એને સારી મીઠાઈ કોઈ આપે એ અંદરથી એવો ગભરાયેલો રહે છે, એને મીઠાઈ ખાવાની ઈચ્છા થતી. મરણનું જે સ્મરણ રાખે છે એના હાથે પાપ થતું નથી. પરમાત્માનું વિસ્મરણ એ જ મરણ, પરમાત્માનું સ્મરણ એ જ જીવન. ભગવાનને ભૂલશો નહીં. જગતમાં એ જ મોટું આશ્ચર્ય છે. માનવ અનેકનું મરણ જુએ છે, અનેકનું મરણ સાંભળે છે, પણ એના મનમાં વિચાર આવતો નથી એક દિવસ મારે પણ મરવું પડશે. યદ્યપિ લોકે મરણમ શરણમ તદપિ ન મુંચતિ પાપાચરણમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ. પાણીનો પરપોટો ફૂટી જતા વાર લાગતી નથી. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આ શરીર એક પાણીના બૂંદમાંથી જ ઉત્પન્ન થયું છે. આ ક્યારે પડશે તે કહેવાય નહીં. સવારે ઉઠ્યા પછી એકવાર વિચાર કરવો કે કદાચ આજે મારું મરણ થાય તો હું નરકમાં જઈશ કે ભગવાનના ધામમાં જઈશ. આજે મારું જીવન કેવું છે? આજે મને યમદૂત પકડવા આવે તો મારી શું દશા થશે? આજે તમને કોઈને યમદૂત પકડવા આવવાના નથી. એવો ગભરાશો નહીં. થોડો વિચાર કરો, કદાચ આવું થાય તો શું થશે? સવારે જે મરણના દુઃખને યાદ કરે એનાથી પાપ થતું નથી. ઘણા લોકો એવા હોય છે સવારે ઉઠે કે પેલો ખાવાનો વિચાર કરે, આજે દાળ બનાવું કે કઢી બનાવું, શું બનાવું, આજે શાક શું લાવીશ. કેટલાક લોકો બહુડાયા હોય છે. શેર બશેર શાક લેવું હોય તો બજારમાં અડધો કલાક ફરે છે. પોતાને બહુડાયા સમજે છે. અડધો કલાક હું બજારમાં ફરી કે તું બહુડાયો. કેટલાક લોકો એવા હોય છે એમનું મન રસોડામાંથી બહાર નીકળતું જ નથી, ત્યાં જ ફર્યા કરે છે. શું ખાવું છે, શું કરવું છે. ભૂખ લાગ્યા પછી ભગવાનને ભોગ ધરીને સાદું ભોજન કરો. ભોજનનું સ્મરણ ન કરો, ભોજનના વિચારો ન કરો. સાવધ રહેજો મારું મન ભોજનના સ્વાદમાં ફસાય નહીં.
જેનું ભોજનના સ્વાદમાં ફસાયેલું રહે છે એને ભક્તિનો આનંદ મળતો નથી. ભોજન માટે જીવન નથી, ભજન માટે જીવન છે. આ શરીરથી ભગવાનની ભક્તિ થાય છે અને તેથી આ શરીરને ભોજન આપવાની જરૂર છે. ગીતાજીમાં અર્જુનને ભગવાનની આજ્ઞા છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શન. અર્જુન, જન્મનું દુઃખ, જરા એટલે વૃદ્ધાવસ્થાનું દુઃખ અને મરણનું દુઃખ ભૂલીશ નહીં. જન્મના સમય માને જે દુઃખ થાય છે એના કરતા 1000 ગણું દુઃખ જે જીવ બહાર આવે છે એને વધારે દુઃખ થાય. જન્મ મહાદુઃખ છે. જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ, પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ. જન્મના દુઃખને ભૂલશો નહીં. વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ બને છે, ઇન્દ્રિયોમાં શક્તિ રહેતી નથી, ત્યારે વૃદ્ધાવસ્થામાં અતિ દુઃખ છે. એને યાદ રાખજો. મરણના દુઃખને ભૂલશો નહીં. મનને ભય લાગે તો મન પાપ છોડે છે. મનને ભય લાગે તો જ ભક્તિ કરે છે. મન પાપ કરે ત્યારે મનને સમજાવો, મરવાનું છે. અંતકાળમાં તને બહુ માર પડશે, તું બહુ દુઃખી થઈશ. આવા ખરાબ વિચાર શા માટે કરે? શા માટે પાપ કરે? તમારા મનને તમારે સમજાવવાનું છે. મરવું તો પડશે. લોકો એવું સમજે છે તક્ષક નાગ પરીક્ષિત રાજાને કરડવા માટે ગયો હતો. તક્ષક નાગ કાળનું સ્વરૂપ છે અને કાળ તક્ષક બધાને કરડે છે. 7મે દિવસે બધાને કાળ તક્ષક કરડવા આવવાનો છે. વાર 7 જ છે, 8મો કોઈ વાર નથી. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. આ 7 વારમાં આપણા માટે પણ કોઈ વાર તો નક્કી થયો જ છે. અમુક વારે આનો વરઘોડો નીકળશે. વરઘોડો એટલે લગ્નનો નહીં હો. વરઘોડો એટલે છેલ્લો વરઘોડો. જયારે જન્મ થયો ત્યારે મરણની જગ્યા નક્કી કરવામાં આવી છે. અમુક જગ્યામાં મરશે. મરણનું કારણ નક્કી કરવામાં આવે છે અને મરણનો સમય નક્કી કરવામાં આવે છે. મરણનો સમય, મરણનું કારણ અને મરણની જગ્યા, આ 3નો નિશ્ચય થયા પછી જીવ માના પેટમાંથી બહાર આવે છે. આ બધું નક્કી થયેલું છે. મૃત્યુર જન્મવતામ વીર દેહેન સહજાય અદ્યમાબ્દ શતાંતેવા મૃત્યુર્વૈ પ્રાણિનાન ધ્રુવ. જે પાપ છોડે છે તે સંત છે. જે મનને હાચવે છે તે સંત છે. મારે પાપ કરવું નથી, મારું મન બગડે નહીં. જે સાવધાન રહે છે એ સંત છે. જે ગાફલ રહે છે એ સંસારી છે. જે સાવધાન થઈને ભક્તિ કરે છે, જે બીજાના ગુણને જુએ છે અને પોતાના દોષનું જે સ્મરણ રાખે છે એ સંત છે. દોષ જોવાની ઈચ્છા થાય તો તમારા દોષ તમે જુઓ. બીજાને શું કરવા જુઓ છો? આપણામાં ઘણા દોષ છે. મારા મનમાં કામ છે, મને ક્રોધ બહુ આવે છે, મારા મનમાં મત્સર છે. થોડી અંદર નજર કરો. મારું મન કેવું છે, મારું જીવન કેવું છે? બીજાના દોષ જોશો નહીં, બીજાના ગુણને જુઓ અને તમારા દોષને તમે જુઓ. તમે સંત થશો. સાધારણ માનવ પોતાના ગુણને જુએ છે અને બીજાના દોષને જુએ છે. એનું પતન થાય છે. દૃષ્ટિમ જ્ઞાનમયીમ કૃત્વા પશ્યેદ બ્રહ્મમયં જગત. જેને બીજાના દોષ જોવાની ટેવ પડી છે એને સાધુ સંતોમાં પણ દોષ દેખાય. એનું પતન થાય છે. બીજાના ગુણ જુઓ અને તમારા દોષને યાદ રાખો. બ્રહ્માજીની સૃષ્ટિ ગુણદોષથી ભરેલી છે.
સાધુ સંતોમાં પણ ભગવાન એકાદ બે દોષ રાખે છે. માતાઓ જયારે બહાર જાય છે ત્યારે પોતાના બાળકને શૃંગારે છે, સારા કપડા પહેરાવે છે. બાળકને શૃંગાર કરવાની બહુ ઈચ્છા નથી હોતી, પણ બાળકને શૃંગારવાની માની ઈચ્છા હોય છે. બાળકને શૃંગારે છે. કોઈ વખત બાળક રડે છે તો પણ મા એને શૃંગારે છે. બાળકને શૃંગાર્યા પછી માં પ્રેમથી બાળકના મુખને જુએ છે, કેવો દેખાય છે, બહુ રૂપાળો લાગે છે. બહાર જવું છે એને કોઈની નજર ન લાગે, જે માં બાળકને શૃંગારે છે એ જ માં એના કપાળમાં ગાલમાં મેષનું એક ટપકું પણ લગાડી દે છે, એને નજર ન લાગે. માં જેમ બાળકને હાચવે છે, બાળકને નજર ન લાગે માટે મેષનું ટપકું લગાડે છે, તેમ ભગવાન પણ ભક્તોને એકાદ બે મેષના ટપકા લગાડી દે છે. સંતોમાં દોષ હોય છે. નિર્દોષ એક પરમાત્મા છે. ભગવાનને સંતોની ભક્તોની કાળજી હોય છે. દોષ ન રહે તો કદાચ એ અભિમાની થઈ જશે. કોઈ દોષ ન રહે તો એને નજર લાગશે. સંતોમાં પણ દોષ હોય છે. જે બીજાના ગુણને જુએ છે, જે મનને હાચવે છે, મૃત્યુ માથે છે એવું ધ્યાનમાં રાખીને જે પાપ છોડે છે એ સંત થઈ જાય. જે સંત થયો એને સંત મળે છે. પ્રથમ સ્કંદમાં આચાર્યોએ 3 પ્રકરણ માન્યા છે: ઉત્તમાધિકાર પ્રકરણ, મધ્યમાધિકાર પ્રકરણ અને હીનાધિકાર. સૂતજી હીન વક્તા છે, શૌનક મુનિ હીન શ્રોતા છે, વ્યાસ નારદ મધ્યમ વક્તા અને મધ્યમ શ્રોતા છે, સુખદેવજી મહારાજ ઉત્તમ વક્તા છે અને પરીક્ષિતે ઉત્તમ શ્રોતા છે. સૂતજી હીન વક્તા છે એનો અર્થ હલકા છે એવો નથી, આપણા કરતા તો બહુ બહુ શ્રેષ્ઠ છે. સૂતજીમાં જ્ઞાન તો પરિપૂર્ણ છે, એમનો અભિમાન મર્યો નથી. સૂતજી જયારે કથા કરે છે ત્યારે એમના શબ્દોમાં એમનો અભિમાન પ્રગટ થયો છે. આ શ્રોતાઓ કરતા હું થોડું વધારે સમજુ છું, હું લોકોને ઉપદેશ કરું છું. જ્ઞાન સારું છે, જ્ઞાનનો અભિમાન પતન કરે છે. જે વક્તામાં જ્ઞાનનો અભિમાન છે એ અધમ વક્તા છે. સૂતજી મહાન જ્ઞાની તો છે, એમનો અભિમાન મર્યો નથી. સતત ભક્તિ કરવાથી જ અભિમાન મરે છે. સર્વમાં ભગવાનના દર્શન કરવાથી જ અભિમાન મળે છે. સૂતજીને તેથી હીન વક્તા માન્યા છે. સૂતજીમાં જ્ઞાનનો અભિમાન છે. વ્યાસ નારદ મધ્યમ વક્તા મધ્યમ શ્રોતા છે. વ્યાસજીમાં જ્ઞાન પરિપૂર્ણ છે, ભક્તિ પરિપૂર્ણ છે, અભિમાન જરા પણ નથી. વ્યાસ અને નારદજીમાં વૈરાગ્યનો અંશ થોડો ઓછો છે. સુખદેવજીમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ત્રણે પરિપૂર્ણ છે. વ્યાસજીમાં નારદજીમાં જ્ઞાન ભક્તિ તો પરિપૂર્ણ છે, વૈરાગ્યનો અંશ થોડો ઓછો છે. વ્યાસ નારદ સમાજ સુધારક સંત છે. જેને સમાજને સુધારવાની ઈચ્છા છે એને ભગવાનને ભૂલીને સમાજનું થોડું સ્મરણ કરવું પડે. જેને સમાજને સુધારવાની ઈચ્છા છે. સંતો 2 પ્રકારના હોય છે: લોક સંગ્રહી સંત અને લોક ત્યાગી સંત. સુખદેવજી મહારાજ લોક ત્યાગી સંત છે, લંગોટીનો પણ ત્યાગ કર્યો છે. વ્યાસજીને કહી દીધું, તમે મારા પિતા નથી, હું તમારો પુત્ર નથી, જય શ્રી કૃષ્ણ, હું જઉં છું. પિતા પુત્રનો સંબંધ ખોટો હોય, જીવ ઈશ્વરનો સંબંધ જ સાચો હોય. આપ મારા પિતા નથી, હું તમારો પુત્ર નથી. સર્વનો ત્યાગ કર્યો. સુખદેવજી મહારાજ લોક ત્યાગી સંત છે. વ્યાસજીને કહી દીધું કે આપ મારા પિતા નથી, હું જઉં છું. વ્યાસ અને નારદ સમાજ સુધારક સંત છે, લોક સંગ્રહી સંત છે.
સમાજમાં ભક્તિનો પ્રચાર થાય, બધા સુખી થાય. અને તેથી નારદજી મહારાજ કૃપા કરીને જગતમાં ફરે છે, ભક્તિનો પ્રચાર કરે છે. સમાજને સુધારવાની ભાવના સારી છે, પણ સમાજને સુધારવાની ભાવના પણ ભક્તિમાં વિઘ્ન કરે છે. સમાજને સુધારવો અશક્ય છે. શ્રી રામ જગતમાં આવ્યા, ભગવાન જગતમાં આવ્યા, એ પણ સમાજને સુધારી શક્યા નહીં. ભગવાન પણ કેટલાક જીવ એવા હોય છે એમને સુધારી શકતા નથી. સમાજને કોણ સુધારી શકે? એક ભાઈ કહેતા હતા કે લોકોને સુધારવા માટે આ બધું હું કરું છું. જેને પોતાનું ઘર સુધાર્યું નથી, જેને પોતાનો સ્વભાવ સુધાર્યો નથી, જે ઘરના લોકોને સુધારી શક્યો નહીં, જે પાડોશીને સુધારી શક્યો નહીં, એ સમાજને સુધારવાનો હતો. આપણા જેવો સાધારણ માનવ સમાજને શું સુધારી શકે? સમાજને સુધારનાર સંતોને ભગવાન વૈકુંઠમાંથી મોકલે છે. હવે જગતને તમારી જરૂર છે, જાઓ એથી. આપણા જેવો સાધારણ માનવ સમાજને સુધારી શકતો નથી. સમાજને સુધારવાની ભાનગડમાં પડવું નહીં. એવું દેખાય છે હવે સમાજ નહીં સુધરે. તમે વ્યક્તિગત તમારું જીવન સુધારો, બીજાને સુધારવાની ભાનગડમાં પડશો. તમે તમારું જીવન સુધારશો તો સમાજનું એક અંગ સુધરશે. તમે સમાજનું અંગ છો. તમે તમારું જીવન સુધારો, તમે તમારા સ્વભાવને સુધારો, તમે એક બગડેલા મનને સુધારો. સમાજને સુધારવાની ભાવના ભક્તિમાં વિઘ્ન કરે છે. એક સંત સતત ભક્તિ કરતા, એમને કહ્યું કે મારા જગત હવે બહુ બગડે છે, થોડો જગતનો વિચાર તો કરો, જગતને સુધારો. તે સંતે જવાબ આપ્યો, મારા ભગવાનના દર્શનમાં મને જયારે તૃપ્તિ થઈ જશે ત્યારે હું જગત જોવા આવીશ. મારા ભગવાનના દર્શનમાં મને તૃપ્તિ જ થતી નથી. જગત જોવાની ઈચ્છા નથી અને જગત જોવાની ફુરસદ નથી. જગતને તે જુએ છે જેને ભગવાનના દર્શનમાં તૃપ્તિ થઈ છે. મારા ભગવાનના દર્શનમાં મને તૃપ્તિ થતી નથી. સુખદેવજી મહારાજની કથાથી અનેકનું જીવન સુધરે છે, પણ સુખદેવજી મહારાજને ખબર નથી કે સમાજમાં હવે લોકો બગડવા લાગ્યા છે. સુખદેવજીને જગત દેખાતું જ નથી. સુખદેવજીને જગતમાં કઈ બગડ્યું છે એનું જ્ઞાન નથી. સૂર્યનારાયણને બધું દેખાય, પણ સૂર્યનારાયણને અંધકાર દેખાય. એક બ્રાહ્મણે સૂર્યનારાયણની બહુ પ્રશંસા કરી. આપ બહાર આવો છો ત્યારે સત્કર્મની પ્રેરણા મળે છે. આપ બહાર આવો છો ત્યારે અંધકારનો વિનાશ થાય છે. તમારા બહુ ઉપકાર. સૂર્યનારાયણે કહ્યું કે હું ઉપકાર કરતો નથી, તમે એવું કહો છો કે મારા હોવાથી અંધકારનો નાશ થાય છે. અંધારું ક્યાં છે? અંધારું કેવું હોય છે? મને બતાવો તો સહી. સૂર્યનારાયણને બધું દેખાય, અંધારું દેખાતું નથી. જ્યાં સૂર્યનારાયણ આવ્યા કે અંધકાર રહી શકે જ નહીં. સૂર્યની દૃષ્ટિમાં અંધારું નથી. જેની દૃષ્ટિ દિવ્ય થઈ છે એને જગતમાં કઈ બગડેલું દેખાતું જ નથી. સુખદેવજીની દૃષ્ટિમાં કોઈ બગડ્યો નથી. સુખદેવજીની કથાથી ઘણાનું જીવન સુધરે છે, પણ સુખદેવજી મહારાજ એવું માનતા નથી કે હું લોકોને સુધારું છું. વ્યાસ નારદજીમાં જ્ઞાન ભક્તિ પરિપૂર્ણ છે, અભિમાન નથી. એમને સમાજને સુધારવાની ભાવના છે, તેથી વૈરાગ્યનો અંશ થોડો ઓછો છે. વ્યાસ નારદજીનો નંબર બીજો આપ્યો છે. સુખદેવજીમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણે પરિપૂર્ણ છે, અને તેથી સુખદેવજી મહારાજને ઉત્તમ વક્તા માન્યા છે. વાણી અને વર્તન જેનું એક છે એને ઉત્તમ વક્તા કહે છે. જે વક્તાની કથામાં હજારો માણસ આવે એને ઉત્તમ વક્તા માન્યો નથી.
વ્યાસજીએ ઉત્તમ વક્તાનું લક્ષણ બતાવ્યું છે કેણી અને કરણી, જેની એક છે. સંતો જે કઈ બોલે છે જીવનમાં એનો અનુભવ કરીને બોલે છે. સંતોનું જ્ઞાન શબ્દાત્મક નથી હોતું, સંતોનું જ્ઞાન ક્રિયાત્મક હોય છે. જ્ઞાન જયારે ક્રિયાત્મક બને છે ત્યારે જ અભિમાન મરે છે. જ્ઞાન જ્યાં સુધી શબ્દાત્મક છે ત્યાં સુધી અભિમાન મરતો નથી. શુકદેવજીમાં વૈરાગ પરિપૂર્ણ છે. શુકદેવજી મહારાજ ઉત્તમ વક્તા છે અને પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે. માતૃશુદ્ધિ, પિતૃશુદ્ધિ, વંશ શુદ્ધિ, અન્ન શુદ્ધિ અને આત્મશુદ્ધિ, આ 5 શુદ્ધિ જ્યાં પરિપૂર્ણ હોય એને ઉત્તમ શ્રોતા કહ્યો છે. 7મો, 8મો, 9મો, 10મો અને 11મો આ 5 અધ્યાયોમાં પંચવિધ બીજ શુદ્ધિની કથા છે. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા આવે છે. ભાગવતના પ્રધાન શ્રોતા પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે. 5 પ્રકારની શુદ્ધિ જેની પરિપૂર્ણ છે એને જ ભગવાનના દર્શનની તીવ્ર ઈચ્છા થાય છે. મન મેલું છે અને તેથી જ મન સંસારમાં રમે છે. ભગવાનના દર્શનની ઈચ્છા જ થતી નથી. સાધારણ માનવનું મન છાણના કીડા જેવું હોય છે. છાણનો કીડો એવું સમજે છે છાણ બહુ સરસ છે, છાણમાં મજા છે. છાણના કીડાને ત્યાંથી ઉઠાવીને તમે બરફી ઉપર રાખો, એ બરફી ખાશે? તમે કહો છો કે બરફી બહુ સારી છે. છાણનો કીડો એવું સમજે છે કે બરફી સારી નથી, છાણમાં જ બહુ મજા છે. એ બરફીને છોડીને પાછો છાણમાં જાય છે. મન મલિન છે અને તેથી સંસારમાં રમે છે. ભગવાનના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા થતી નથી. 5 પ્રકારની શુદ્ધિ જેની પરિપૂર્ણ હોય એને જ ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય છે. શુકદેવજી મહારાજ જેવા ઉત્તમ વક્તા છે તેમ પરીક્ષિત મહારાજ ઉત્તમ શ્રોતા છે. માતૃશુદ્ધિ, પિતૃશુદ્ધિ, વંશ શુદ્ધિ બતાવવા માટે કૌરવ પાંડવોના યુદ્ધની કથા કરી છે. પાંડવો પ્રભુના પ્યારા છે. પાંડવો નો પક્ષપાત ભગવાન કરે છે. ગીતાજીમાં તો બોલ્યા છે મારો કોઈ શત્રુ નથી, મારો કોઈ મિત્ર નથી. સમોહમ સર્વભૂતેષુ, સર્વમાં હું સમભાવ રાખું છું. મહાભારત વાંચતા એવું લાગે છે ભગવાન પાંડવોનો પક્ષપાત કરે છે. ભગવાન ભક્ત પક્ષપાતી છે. પાંડવો પ્રભુના પ્યારા છે. પાંડવોની જીત થાય માટે ભગવાન કપટ પણ કરે છે. કૌરવ પાંડવોનું ભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં કૌરવોનો વિનાશ થયો. કૌરવ પક્ષમાં અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા 3 બાકી રહ્યા છે. અશ્વત્થામાએ પાંડવ વંશનો વિનાશ કરવા માટે ઉત્તરાજીના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. અભિમન્યુનું મરણ યુદ્ધમાં જ થયું છે. અભિમન્યુની પત્ની ઉત્તરા સગર્ભા છે. ઉત્તરાના પેટમાં જે બાળક છે એ જ ભવિષ્યમાં રાજા થશે. એ જ પાંડવોનો વંશ વધારશે. વંશનો વિનાશ કરવા માટે ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું કે માનું મરણ થાય નહીં અને પેટમાં જે બાળક છે તે જીવે નહીં. એવું અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. ઉત્તરાજીનું શરીર બળવા લાગ્યું છે. ઉત્તરાજીને દ્રૌપદીએ શિખામણ આપી છે બેટા, જીવનમાં કોઈ પણ દુઃખનો પ્રસંગ આવે ગભરાવવું નહીં. દુઃખમાં ભગવાનનું સ્મરણ કરવું, પ્રભુને શરણે જવું. ભગવાન શક્તિ બુદ્ધિ આપે છે. સંસારમાં જીવ આવે છે એ દુઃખ ભોગવવા માટે જ આવે છે. રાજા હોય કે રંક હોય, બધાના જીવનમાં દુઃખના પ્રસંગો આવે છે.
દુઃખમાં જે ભગવાનનું સ્મરણ કરે છે, જે ભગવાનને શરણે જાય છે, એના મન ઉપર દુઃખની બહુ અસર થતી નથી. બધાના જીવનમાં દુઃખના પ્રસંગો આવ્યા છે. દ્રૌપદી પુત્ર વધુને સમજાવે છે, પ્રભુએ અનેક વાર મારી લાજ રાખી છે. જીવનમાં કોઈ પણ દુઃખનો પ્રસંગ આવે તો ભગવાનનું સ્મરણ કરો, ભગવાનને શરણે જવું. પુત્ર વધુને શિખામણ આપી છે. ઘરમાં સાસુજી બહુ ભક્તિ કરતા હોય તો વહુને પણ ભક્તિ કરવાની ઈચ્છા થાય, પણ સાસુજી બહુ વાતો કરતા હોય તો પછી વહુજી પણ બહુ વાતો કરશે. બાપ સવારે 4 વાગે ઉઠીને ધ્યાન કરતો હોય, બાપ સવારે ઉઠીને સ્નાન કરી પૂજા કરતો હોય, જપ કરતો હોય, તો કોઈ દિવસ પુત્રના મનમાં પણ એવો ભાવ જાગશે કે હું સવારે વહેલો ઉઠું, હું જપ કરું, ધ્યાન. બાપ જ પ્રભાતે કપદર્શનમ થયા પછી ઉઠતો હોય. કેટલાક બાપ એવા થયા છે, પથારીમાં પડ્યા પડ્યા પૂછે છે, ચા મૂકી કે? ચા તૈયાર થયા પછી સાહેબ ઉઠે છે. પોતાને બહુ ડાયા સમજે છે. તમે બધા વૈષ્ણવ છો, પ્રભુના પ્યારા છો, ચા પીઓ, ચાના ગુલામ ન બનો. તમે ભગવાનના દાસ છો, તમે ચા છોડો એવું કહેતા તો મને બહુ સંકોચ થાય છે, કારણ હું જાણું છું કે ઘણું કહું તો તમે છોડવાના તો નથી. ચા પીઓ. યાદ રાખજો કે હું ભગવાનનો દાસ છું, હું ચાનો દાસ નથી, હું ચાના આધીન નથી. ચા મળે તો ઠીક છે, અને ન મળે તો બહુ સારું છે. હું કઈ ચાનો ગુલામ છું? કેટલાક એવા હોય છે, ચા ન મળે તો માથું ચડી જાય છે, તમને કઈ ઘરમાં સૂઝતું નથી. વ્યસન જેવું કોઈ પાપ નથી. વ્યસન મનને બગાડે છે, વ્યસન ભક્તિમાં વિઘ્ન કરે છે. તમને કોઈ વ્યસન હશે એ તમારા છોકરાઓને પણ વ્યસન લાગશે. તમારા બાળકોને સારા સંસ્કાર આપવા માટે પણ વ્યસન છોડો. તમારા બાળકોને સારા સંસ્કાર આપવા માટે બાળકના દેખતા પાપ ન કરો, બાળકના દેખતા ભક્તિ કરો. તમે જેવું કરશો તમારા બાળકો એનું અનુકરણ કરશે. બાળકનો સ્વભાવ અનુકરણ કરવાનો છે. બાળકોને સારા સંસ્કાર આપવા માટે પણ ઘરમાં બહુ ભક્તિ કરો. તમારા બાળકોના મન ઉપર એની અસર થશે, એ પણ ભક્તિ કરશે. દ્રૌપદીએ ઉત્તરાને શિખામણ આપી હતી. શરીર બળવા લાગ્યું. ઉત્તરાજી શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે, ભગવાનને વંદન કરે છે, કૃપા. ભગવાન સમજી ગયા છે અશ્વત્થામાએ પાંડવ વંશનો વિનાશ કરવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. સુદર્શનેન સ્વાસ્ત્રેણ સ્વાનામ રક્ષામ વ્યધાદ વિભુ. ઉત્તરાજીના પેટમાં પ્રવેશ કર્યો. શ્રી કૃષ્ણ સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રનું નિવારણ કરે છે, બાળકનું રક્ષણ કરે છે. ભાગવતના પ્રધાન શ્રોતા પરીક્ષિત છે, માના પેટમાં એમને ભગવાનના દર્શન થયા છે. બાળકે જોયું આ બાણ મને મારવા માટે આવે છે, અને આ 4 હાથ વાળો તેજસ્વી પુરુષ ચારે બાજુથી ફરે છે, મને હાચવે છે. આ કોણ છે? આ બાણ મને મારવા આવે છે, આ મારું રક્ષણ કરે છે. શાસ્ત્રોમાં એવું વર્ણન આવે છે, ગર્ભમાં જીવ નરકનું દુઃખ ભોગવે છે. ગર્ભવાસ અને નરકવાસ એક જ છે. ગર્ભમાં અતિ દુઃખ છે. ભાગવતના પ્રધાન શ્રોતા પરીક્ષિત, એને ગર્ભમાં ભગવાનના દર્શન થયા છે. પ્રભુએ સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું, ગર્ભમાં પરીક્ષિતનું રક્ષણ કર્યું. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે, આપણે બધા પરીક્ષિત જેવા જ. માના પેટમાં જીવ છે હતો, અને ત્યારે જીવનું રક્ષણ કોણ કરે છે? ગર્ભ કેવી રીતે મોટો થાય છે? માનવ કઈ સમજી શકે નહીં. માનવની બુદ્ધિ કામ કરતી નથી. આ ભગવાનની લીલા છે. ગર્ભમાં જીવને ભગવાન જ આચવે છે.
માના પેટમાંથી બહાર આવ્યા પછી બાળકનું રક્ષણ ભગવાન કરે. માને ખબર પડતી નથી કે બાળકને શું થાય. બાળક બોલી શકતો નથી. બાલ્ય અવસ્થામાં જીવનું રક્ષણ ઈશ્વર કરે. મા બાપ બાળકનું રક્ષણ કરે છે. મા બાપ બાળકનું રક્ષણ કરતા હોય તો કોઈના ઘેર બાળકનું મરણ થાય જ નહીં. મા બાપ શું રક્ષણ કરી શકે? જે કાળના આધીન છે, જે કાળનો કોળિયો છે, એ બીજાને રક્ષણ કરી શકે. રક્ષણ તો ભગવાન કરે છે. ગર્ભમાં જીવનું રક્ષણ ઈશ્વર કરે છે. બાળકનું રક્ષણ ભગવાન કરે છે. ભગવાન જેને હાચવે છે. આજકાલના લોકો ભગવાનના ઉપકારને ભૂલી જાય છે. ભગવાનના વખાણ કરતા નથી અને ડાક્ટરના બહુ વખાણ કરે છે. ડાક્ટર બહુ આખી રાત બેસી રહ્યો, કલાકે ઇન્જેક્શન આપ્યું, ડાક્ટરે મને બચાવ્યો. અરે ડાક્ટરમાં બચાવવાની શક્તિ હોય તો ડાક્ટરનું અચ્યુતમ કે શું કેમ થાય? કોઈ દિવસ એનું મરણ થઈ જાય. ડાક્ટર બીજાને શું બચાવી શકે? જે મૃત્યુના આધીન છે એ બીજાને મરણથી બચાવી શકે નહીં. રક્ષણ તો ભગવાન કરે છે. ભગવાનના ઉપકાર માનો. પ્રભુએ મને બચાવ્યો. ડાક્ટરને બુદ્ધિ આપનાર પણ ભગવાન છે. આ દવા આપશે. રક્ષણ પરમાત્મા કરે છે. જીવ ભગવાનના ઉપકારને ભૂલી જાય છે. નમસ્યે પુરુષંત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. પરીક્ષિતનું રક્ષણ કર્યું. શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકા જવા તૈયાર થયા. કુંતાજીએ જયારે સાંભળ્યું શ્રી કૃષ્ણ દ્વારકા જાય, કુંતાજીને શ્રી કૃષ્ણનો વિયોગ સહન થતો નથી. જેના વિયોગમાં દુઃખ થાય, જેના વિયોગમાં પ્રાણ વ્યાકુળ થાય, સમજવું કે ત્યાં પ્રેમ છે. જીવને જયારે ભગવાનના વિયોગનું દુઃખ થાય છે ત્યારે જ ભક્તિ કરે છે. શ્રી કૃષ્ણ વિયોગમાં જે સંસારમાં રમે છે એ ભક્તિ શું કરતો હશે? ભક્તિનો આરંભ ત્યારે થાય છે કે ભગવાનના વિયોગનું જીવને જયારે દુઃખ થાય છે. હું આટલો મોટો થયો, હજુ એક વાર પણ ભગવાનના દર્શન મને થયા નથી. મોટા મોટા સંતોએ પ્રભુ પાસે માંગ્યું છે. શ્રી કૃષ્ણ ગોકુળ છોડીને મથુરામાં ગયા ત્યારે યશોદા માને જેવું દુઃખ થયું એવું મને દુઃખ થયું. દુઃખમાં પણ શાંતિ છે. જેને ભગવાનના વિયોગનું દુઃખ થાય છે, શ્રી કૃષ્ણ વિયોગમાં ગોપીઓ જેવી વ્યાકુળ થઈ છે. ગોપીઓને શ્રી કૃષ્ણ વિયોગ સહન થતો નથી. ભગવાનના વિયોગનું દુઃખ જેવું ભક્તોને થયું છે એવું મને થાય. શ્રી કૃષ્ણ દ્વારકા જાય છે. કુંતાજીને શ્રી કૃષ્ણનો વિયોગ સહન થતો નથી. મારા ભગવાન મારા આંખથી દૂર ન જાય. સર્વકાળ એમના હું દર્શન કરું, એમની સેવા કરું. શ્રી કૃષ્ણ દ્વારકામાં જાય છે. કુંતાજીએ જયારે સાંભળ્યું ત્યારે માર્ગમાં હાથ જોડીને ઉભા છે. ભગવાન મને છોડીને જાય ને. ભગવાનનો રથ આવે છે. કુંતાજીની વૃદ્ધાવસ્થા છે. બે બાજુમાં બે દાસીઓ ઉભી છે, હાથ જોડ્યા. શ્રી કૃષ્ણ વિયોગનું દુઃખ છે. આંખમાંથી ધીરે ધીરે પ્રેમાશ્રુ નીકળે છે. શરીરમાં રોમાંચ આવ્યા છે. ભગવાન મને છોડીને જાય. કુંતાજી માર્ગમાં ઉભા છે. પ્રભુએ તે જોયું. દારૂક સારથીને આજ્ઞા કરી રથ ઉભો રાખ્યો છે. રથમાંથી શ્રી કૃષ્ણ નીચે ઉતરે છે.
રોજનો એવો નિયમ હતો, શ્રી કૃષ્ણ ભગવાન કુંતાજીના ચરણમાં વંદન કરતા. વસુદેવજીના મોટા બેન અને તેથી શ્રી કૃષ્ણ ભગવાન એમને વંદન કરતા. આજે કુંતાજીનું હૃદય પીગળ્યું છે. આજે ભગવત સ્વરૂપનું જ્ઞાન થયું છે. ભગવાનના વિયોગનું દુઃખ છે. શ્રી કૃષ્ણ રથમાં ઉતરે છે, રથમાંથી નીચે ઉતરે છે. કુંતાજીનું હૃદય ભરાયું. આજે માર્ગમાં કુંતાજી વંદન કરીને દ્વારિકા મારા ભગવાન આંખથી દૂર ન જાય. સર્વકાળ હું ભગવાનના દર્શન કરું, મને છોડીને જાય. શ્રી કૃષ્ણ વિયોગનું દુઃખ થયું અને તે દુઃખમાં વ્યાકુળ થઈને વંદન કરે. ભગવાનને પણ થોડો સંકોચ થયો. આ તમે શું કરો છો? હું તમારા ભાઈ વસુદેવનો દીકરો છું, હું તમારો બાળક છું. કુંતાજીએ કહ્યું છે, આજ સુધી હું એવું જ માનતી હતી મારા ભાઈના તમે પુત્ર છો. આજે તમારી કૃપાથી જ મને તમારું જ્ઞાન થયું છે. આપ કોઈના પુત્ર નથી, આપ બધાના પિતા છો. નમસ્યે પુરુષં ત્વાદ્યમ ઈશ્વરં પ્રકૃતે પરમ અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. કૃપાથી જ મને તમારું જ્ઞાન થયું. આજ સુધી હું એવું જ માનતી હતી મારા ભાઈ વસુદેવના પુત્ર છે. ભગવાન જયારે કૃપા કરે છે ત્યારે જીવને ઈશ્વરનું જ્ઞાન થાય છે. ભગવાનને જયારે ઈચ્છા થાય છે આ જીવ મને ઓળખે, આ જીવ મારી સાથે પ્રેમ કરે. ભગવાન કેવલ સાધનથી મળતા નથી, ભગવાન કૃપાથી મળે. સાધન કરતા કરતા માનો થાકી જાય છે. માયામાં બહુ જોર છે, માયા બધાને ત્રાસ આપે છે. ત્યારે જીવ વ્યાકુળ થઈને રડવા લાગે છે, માયા મને બહુ ત્રાસ આપે છે, મારું મન બગડી ગયું છે, આપને હું વંદન કરું. ભગવાનને જયારે દયા આવે છે, ભગવાન જે જીવ ઉપર કૃપા કરે છે, આજે તમારી કૃપાથી જ મને તમારા સ્વરૂપનું જ્ઞાન થયું છે. તમારા એક એક ઉપકાર મને યાદ આવે છે. હું આપના ચરણમાં વંદન કરું. વંદન ભગવાનને બંધનમાં નાખે. ભગવાનને ભાવપૂર્વક વંદન કરો. વંદનથી જ ભગવાન વશ થાય. પરમાત્માને વશ કરવાનું, પ્રસન્ન કરવાનું બીજું કોઈ સાધન નથી. જીવ કેવલ ભાવપૂર્વક વંદન કરે. જગતમાં જે કઈ છે તે બધું જ ઈશ્વરનું છે. જીવ ઈશ્વરને શું આપી શકે? ભગવાન જ જીવને બધું આપે છે. ધન તારું નથી તો ધન તારું હોય ક્યાંથી? શરીરના માલિક પણ ભગવાન છે. ભગવાનનો હુકમ થાય કે શરીર છોડવું જ પડે છે. આ જીવ તો શરીરનો પણ માલિક નથી, એ ઘરનો માલિક થઈ શકે નહીં. માલિક ભગવાન છે. જીવ ઈશ્વરને કેવલ વંદન જ કરી શકે છે. વંદન વિના બીજો કોઈ જીવ પાસે ઉપાય નથી. જગતના માલિક ભગવાન છે. ભગવાનને ભાવપૂર્વક વંદન કરો. કેટલાક લોકો મંદિરમાં બહુ સેવા કરે છે, પણ તે સેવા કર્યા પછી એમનો અભિમાન વધે છે. એમને એવું લાગે છે આ બધું મંદિર હું જ ચલાવું છું, આ બધી મારી સેવા છે. ભગવાન કાલમાં સ્મિત હાસ્ય કરે છે, મારું મંદિર તું શું ચલાવવાનો હતો? તને અક્કલ નથી, તારું ઘર હું ચલાવું છું, તને ખબર નથી, તને મેં આપ્યું છે. જીવ કેવલ ભાવપૂર્વક વંદન કરી છે. એવી આદત પડે કે 2-3 મિનિટ થાય કે ભગવાનને વંદન કરો. બહુ સરળ છે, અતિ કઠિન પણ છે. નાક પકડવાનું નહીં, પ્રાણાયામ કરવાનું નહીં, કોઈને દાન આપવાનું નહીં, શરીરને જરાય ત્રાસ નથી.
2-3 મિનિટ થાય કે તમારા ભગવાનને યાદ કરો, જે દેવની તમે પૂજા કરો એ દેવના મનથી દર્શન કરો. દર્શન પછી વંદન થાય. 2-3 મિનિટ થયા પછી ભગવાનના દર્શન કરો. વંદન સર્વકાળ થઈ શકે છે. કુંતાજી ભાવપૂર્વક વંદન કરે છે. ભગવાનના એક એક ઉપકારને યાદ કરો. ભગવાન તમને સંપત્તિ આપે, ભગવાન તમને અતિ સુખી કરે. દુઃખના દિવસોને ભૂલશો નહીં. જીવ જયારે બહુ સુખી થાય છે અને ત્યારે દુઃખના દિવસોને ભૂલી જાય છે. એક દિવસ મારી કેવી દશા હતી. કુંતાજીને યાદ આવે છે, મારા બાળકો નાના નાના હતા. મારા પતિદેવે શરીરનો ત્યાગ કર્યો, હું વિધવા થઈ ગઈ. નાના નાના બાળકોને લઈને હું જંગલમાં ફરતી હતી. કોઈએ મારા સામું જોયું નથી. પ્રભુએ મારું રક્ષણ કર્યું. બધાના જીવનમાં એવા અનુભવ થાય છે. જીવ હિંમત હારી જાય છે, જીવ દુઃખી થાય છે, ત્યારે ભગવાન દોડતા દોડતા આવે છે. જીવ સુખમાં ભગવાનના ઉપકારને ભૂલી જાય છે. પ્રત્યેક જીવ ઉપર ભગવાન કૃપા કરે છે. કુંતાજીને યાદ આવે છે, એક દિવસ કેવો હતો. મારો ભીમ નાનો હતો ત્યારે દુર્યોધને એને વિષના લાડુ ખવડાવ્યા. ભીમ ખાઈ ગયો. પ્રભુ એનું રક્ષણ કર્યું. પાંડવોને લાક્ષાગૃહમાં બાળવાનો પ્રયત્ન કર્યો. પ્રભુ એમને બચાવ્યા. દુશાસન દ્રૌપદીને સભામાં લઈ ગયા. દુર્યોધન મહામૂર્ખ છે, મહાપાપી છે, અભિમાનમાં બકે છે. આ મારી દાસી છે, દાસીને શરમ હોય ને. મારા ભગવાન દોડતા ગયા. માલિક જેને ઢાકે એને કોણ ઉઘાડો કરી શકે? તમારા એક બે નહીં અનેક ઉપકાર મને યાદ આવે. તમારા ઉપકારનો બદલો હું આપી શકતી નથી. હું આપના ચરણમાં વંદન કરું. કૃપા કર. તમારા લીધે અમારી શોભા છે. તમારા લીધે પાંડવો સુખી થયા છે. પ્રભુએ કહ્યું કે બહુ દિવસ થયા અહીંયા હું રહ્યો છું, દ્વારકામાં આવે જવું જોઈએ. ત્યાંથી અનેક વાર સંદેશ આવવા. કુંતાજીએ કહ્યું છે તમને તો અનેક સ્વરૂપ લેતા આવડે છે, એક સ્વરૂપ દ્વારકામાં મોકલજો અને તમે મારા ઘરમાં જ રહેજો. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. તમે અનેક સ્વરૂપ ધારણ કરો છો, એક સ્વરૂપ દ્વારકામાં મોકલો છો. તમે મારા ઘરમાં જ મને છોડીને જશો. કુંતાજીનો શુદ્ધ પ્રેમ છે. કુંતાજી વિચાર કરે છે શ્રી કૃષ્ણ પરમાત્મા છે, તમે દ્વારકા ના જાઓ એવું કહેવાનો મને શું અધિકાર છે? મારી ભૂલ છે, તમે દ્વારકા ના જાઓ એવું મેં કહ્યું. ભગવાનને કહ્યું છે આપને યોગ્ય લાગે તેમ કરો. આજે હું ખાસ માગવા આવી છું. પ્રભુએ સ્મિતાસ્ય કર્યું, માગો, જે માગશો તે હું આપીશ. કુંતાજીએ જેવું માગ્યું છે એવું આજ સુધી કોઈએ માગ્યું નથી. ભવિષ્યમાં કોઈ માગશે. કુંતાજી વંદન કરીને માગે છે એવી કૃપા કરો મારા જીવનમાં અનેક દુઃખના પ્રસંગો આવે, મારા જીવનમાં અનેક વિપત્તિ આવે, એવી મારા ઉપર કૃપા. પ્રભુને આશ્ચર્ય છે, આ શું માગે છે? આજ સુધી બહુ દુઃખ સહન કર્યું છે, હવે કઈક સુખનો સમય આવ્યો છે. કુંતાજી માગે છે મારા જીવનમાં દુઃખ આવે, વિપત્તિ આવે. જે દુઃખમાં ભગવાન યાદ આવે એ દુઃખ મહાન સુખ છે. જે સુખમાં જીવ ભગવાનને ભૂલી જાય એ સુખ મહાન દુઃખ છે. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. એવું મને સુખ ન મળે કે જે સુખમાં હું ભગવાનને ભૂલી જાઉં.
એવું દુઃખ મારા જીવનમાં વારંવાર આવે. દુઃખમાં દીનતા આવે છે. દુઃખમાં જીવને ખબર પડે છે ઈશ્વર વિના મારું કોઈ નથી. જેને હું માનતો હતો આ મારો છે એને દગો કર્યો, એને વિશ્વાસઘાત કર્યો. દુઃખમાં જ્ઞાન બુદ્ધિમાં પ્રગટ થાય છે.